હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા સેમિસ્ટર 1 અને 2 હા 1 અને 2 1 રેગ્યુલર વિદ્યાર્થી મિત્રો માટે અને 2 જે છે રિમિડિયલ એક્ઝામ આપી રહ્યા છે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે અથવા રેગ્યુલર હોય એના માટે એન્જિનિયરિંગ ડ્રોઈંગ આ જે સબ્જેક્ટ છે એ સેમિસ્ટર 1 અને સેમિસ્ટર 2 આ બંનેમાં આવે છે કઈ બ્રાન્ચમાં છે મિકેનિકલ સિવિલ અને ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર ઓકે તો એનો જે સબ્જેક્ટ કોડ છે સિલેબસ સેમ જ છે બહુ ફેરફાર નથી તો આ મોડલ પેપર 2 ઓલરેડી મોડલ પેપર 1 આપણે અપલોડ કરી દીધું છે આ મોડલ પેપર 2 છે મોડલ પેપર 1 ના જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન મળી જશે આપણો એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યો છે WhatsApp ગ્રુપની અંદર હજી જોઈન ના થાય તો ફટાફટ WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જશો લિંક મૂકેલી છે આનો આખો કોર્સ પણ બનાવેલો છે એની આઈએમપી થિયરી છે આઈએમપી ડ્રોઈંગ છે બધી જ આપણે બનાવેલું છે તો ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે ચેક કરી લેશો હવે આપણે મોડલ પેપર 2 જોઈએ તો મોડલ પેપર 2 વિદ્યાર્થી મિત્રો અહીંયા મોડલ પેપર 2 તમારું જોઈ શકો છો હવે આ જે પેપર છે એ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ મિકેનિકલ બ્રાન્ચ અને સિવિલ અત્યારે સેમિસ્ટર 1 માં મિકેનિકલ અને સિવિલ બંને બ્રાન્ચની અંદર મોડલ પેપર તમારા માટે ઉપયોગી છે અને ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો જે રેમિડિયલ એક્ઝામ આપવાના છે ડ્રોઈંગમાં ફેલ થયા હોય એમના માટે અથવા રેગ્યુલર પેપર હોય એમના માટેની છે ઓકે તો આની અંદર વાત કરીએ અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન છે કે આકૃતિની મદદથી અલાઇન અને યુનિડાયરેક્શનલ પદ્ધતિ વચ્ચેનો તફાવત આપવાનો છે 3 માર્ક્સની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓકે મોડલ પેપર 1 તૈયાર થઈ ગયો છે એના પછી મોડલ પેપર 2 તૈયાર કરી દેવાનું છે ઈઝી તમે 55 થી 60 માર્ક્સ મેળવી શકો છો ઓકે ક્લિયર પછી રેખાના વિવિધ પ્રકારો અને તેના ઉપયોગો જણાવવાના છે ટાઇપ્સ ઓફ લાઇન 4 માર્ક્સની અંદર છે પછી કંપાસની મદદથી કાટખૂણને ત્રિભાગવાના છે એના તમારે 3 ભાગો પાડવાના છે 7 માર્ક્સની અંદર હવે ઓરની અંદર અહીંયા પૂછ્યું છે જનરલ મેથડથી 25 mm બાજુવાળો નિયમિત અષ્ટકોણ દોરવાનું છે હવે ધ્યાન રાખજો ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય છે કે સર પરફેક્ટલી પૂછાશે આમાં ચેન્જીસ શું હોય છે કે અહીંયા 25 છે એની જગ્યાએ શું કરી દે 30 કરી દે તમને એના જે ડાયરેક્શન આપેલા છે માપ આપેલા છે ચેન્જીસ કરી શકે છે ઓકે તો પ્રેક્ટિસ કરવી પડશે ઘણા વિદ્યાર્થી મિત્રો પૂછે છે નવા જે સેમેસ્ટર 2 ની અંદર કે સર અમારે ડ્રોઈંગ શીટ કઈ રીતનું આવશે તો તમને ત્યાંથી A4 સાઇઝની ડ્રોઈંગ શીટ આપવામાં જ આવશે વિદ્યાર્થી મિત્રો એની અંદર જ તમારે ડ્રો કરવાના છે ઓકે એના સાધનો તમારે ઘરેથી લઈ જવાના છે ડ્રોઈંગ બોર્ડની જરૂર નથી જો લઈ જશો તો વાંધો નથી કે લખાણ હોવું ના જોઈએ ઓકે તો એ આખું ડ્રોઈંગ બોર્ડ તમારું હોય તો લઈ જઈ શકો છો ના હોય તો તમે ત્યાં તમને વ્યવસ્થા કરી આપેલી હશે ઓકે ક્લિયર પેન્સિલ ઉપર પણ ડ્રો કરવાનું હોય છે ઓકે તો હવે નેક્સ્ટ વાત કરીએ ક્વેશ્ચન નંબર 2 તો ક્વેશ્ચન નંબર 2 ની અંદર એ આપેલો જે છે ઓર્થોગ્રાફી અને આઇસોમેટ્રિક ડ્રોઈંગ વચ્ચેનો તફાવત સમજાવવાનો છે 3 માર્ક્સ ની અંદર ક્લિયર એના પછી મોટી ધરી 100 mm અને નાની ધરી 80 mm છે એલ્બમ પદ્ધતિથી ઇલિપ્સ દોરવાનો છે મેથડ ધ્યાન રાખજો એમાં બે ત્રણ ટાઈપની મેથડ છે કઈ મેથડ કીધી છે એ ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય છે અહીંયા જોઈ લીધું અને શું દોરવાનું છે ઇલિપ્સ પણ કઈ મેથડથી કરવાનો છે એ ખાસ ધ્યાન રાખજો રેક્ટેન્ગ્યુલર મેથડ છે કઈ છે રેક્ટેન્ગ્યુલર મેથડથી તમારે ડ્રો કરવાનો છે સેન્ટ્રોઇડ મેથડ સર્કલ મેથડ જુદી છે દરેક મેથડો જુદી જુદી છે એટલે ખાસ એ ધ્યાન રાખવાનું છે બીજું કે ડ્રોઈંગ કર્યા પછી એના તમારે ડાયમેન્શન આપવા જરૂરી છે જો ડાયમેન્શન ના આપ્યા હોય તો પણ માર્ક્સ કટ થઈ શકે છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે એના પછી સી ની અંદર એને કીધું છે કે એક દડાને ઉપર ફેંકતાથી વધુમાં વધુ 70 મીટર ઉપર પહોંચી અને નીચે આવે છે તથા ફેંકવાની જગ્યાએથી 120 મીટરના અંતરે જઈને પડે છે તો પરવલયાકાર પેરાબોલા તમારે ડ્રો કરવાનો છે અને યોગ્ય માપ લેવાનું છે 7 માર્ક્સની અંદર ઓકે તો ક્વેશ્ચન નંબર 2 A B C આ થઈ ગયો તમારો એના પછી નીચે વાત કરીએ તો ઓરમાં જોઈએ ABC શું આપ્યું છે કે 110 mm લાંબી રેખાના 9 સરખા ભાગ કરવાના છે અહીંયા માપ તમને બદલી શકે છે પણ મેથડ તમને આવડવી જોઈએ એના પછી 40 mm વ્યાસનું વર્તુળ એક સીધી રેખા પર સ્લિપ થયા વગર એક પૂરા આંટા મારફતે ફરે છે તો વર્તુળની નીચેના ભાગે રહેલા પોઈન્ટ P નો પથ દોરવાનો છે 4 માર્ક્સની અંદર એના પછી આર્કિમિડીયન સ્પાઇરલ પૂછ્યું છે અહીંયા તો અહીંયા 10 mm અને 70 mm ત્રિજ્યા લઈ 45 માટે આર્કિમિડીયન સ્પાઇરલ દોરવાનું છે ઓકે હવે આ જે આર્કિમિડીયન સ્પાઇરલ દોરવાનું છે એની અંદર તમારે એનો એંગલ આપે છે 450 ઓકે એ થીટા છે 450 અંશ માટે ક્લિયર ઓકે પછી એના પછી રિડ્યુસ સ્કેલ અને એલાઇન્સ સ્કેલ સમજાવવાનું છે
3 માર્ક્સની અંદર ધ્યાન રાખજો ક્વેશ્ચન નંબર 3 ની અંદર. પછી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ટોપિક, 100% જીટીના પેપરમાં પૂછાશે કે તમારે પ્રોજેક્શનનો પોઈન્ટ બતાવવાના છે XY લાઈન ઉપર. એની અંદર એવું કીધું છે કે point A is in VP and 30 mm below HP. બીજો point B is in HP and 20 mm front VP. પછી point C 20 mm above HP and 20 mm behind VP અને point D is 25 mm below HP and 40 mm behind VP. તો આ પોઈન્ટ તમારે બતાવવાના છે 4 માર્ક્સની અંદર. ઘણી વખત 7 માર્ક્સમાં પણ પૂછી નાખતા હોય છે ક્વેશ્ચન, એટલે મિત્રો ખાસ પૂછાશે, 100% પૂછાશે આ ટાઈપનો. ઓકે, એના પછી ખાસ ધ્યાન રાખજો સી ની અંદર તો એક ગોળો પ્લેટને પ્લાનમાં 60 mm વ્યાસના વર્તુળમાં મળે છે. ગોળ પ્લેટ PB લંબ છે અને PH સાથે 60 નો ખૂણો બનાવે તો ગોળ પ્લેટનો સાચો આકાર શોધવાનો છે 7 માર્ક્સની અંદર. ઓકે, ક્લિયર. હવે એની અંદર ઓળની અંદર વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, તો યોગ્ય માપની મદદથી ટાઇટલ બ્લોક દોરો અને તેમાં સમાવિષ્ટ વિભાગ લખવાના છે. હવે આ ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ ટાઇટલ બ્લોક દોરવાનું આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારું નામ, પછી કોલેજ, એનવાયરમેન્ટ એ લખીને બ્લેન્ક છોડવાનું છે. એમાં તમારે કઈ નામ લખવાના નથી, પોતાનું નામ કે ત્યાં નંબર, એનવાયરમેન્ટ નંબર એવું કઈ લખતા નહીં, કારણ કે તમે શું કરો છો, આઈડેન્ટિફાઈ કરો છો. ખાલી ફક્ત નામ, જગ્યા છોડી દેવાની, એની સ્પેસ, ડ્રોઈંગ શીટ એ ખાલી એના ટાઇટલ નામ પછી જેમ ડેશ ડેશ જગ્યાઓ છે તે છોડી દેવાની છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો, આ ધ્યાન રાખવાની જરૂર છે. એના પછી પાછો બી પોઈન્ટ આ ટાઈપનો પૂછેલો છે, સેમ ટુ સેમ એ ટાઈપનો છે ઓરમાં, તો એ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. એના પછી સી ની અંદર વાત કરી લઈએ તો 25 mm બાજુવાળા અષ્ટકોણનો એક ખૂણો HP માં છે, તેની સપાટી HP સાથે 45 નો ખૂણો બનાવે છે અને HP માં રહેલા ખૂણામાંથી પસાર થતો વિકર્ણનો ઉપરનો દેખાવ VP સાથે કાટખૂણે છે. તો સપાટીના પ્રક્ષેપો દોરો. 7 માર્ક્સની અંદર એના પ્રોજેક્શનનો પ્લાન દોરવાની છે. ક્લિયર? ઓ સોરી, પ્રોજેક્શનનો પ્લાન છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો ક્વેશ્ચન નંબર 3 આ ટાઈપનો રહેશે. એના પછી ક્વેશ્ચન નંબર 4 ની વાત કરીએ તો આઇસોમેટ્રિક સ્કેલ સમજાવવાનો છે. કેટલા માર્ક્સની અંદર? 3 માર્ક્સની અંદર આઇસોમેટ્રિક સ્કેલ સમજાવવાનો છે. એના પછી ક્વેશ્ચન નંબર 4B તો 50 mm લાંબી રેખા PQ છેડા P થી HP થી 15 mm ઉપર છે અને VP થી 10 mm આગળ છે. ઓકે, હવે લાઈન PQ સાથે અને VP સાથે 30 નો ખૂણો અને તેના સામેનો દેખાવ XY 45 નો ખૂણો બનાવે છે. તો રેખાના પ્રોજેક્શન દોરો. HP સાથેનો સાચો કોણ શોધવાનો છે. પ્રોજેક્શન ઓફ લાઈન 7 માર્ક્સનો જે છે, સોરી 4 માર્ક્સમાં પૂછેલો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાશે આ ટાઈપનો. ક્લિયર? એની મેથડ. એના પછી સી ની અંદર તો આકૃતિમાં એક વસ્તુનું ચિત્રમય દેખાવ દોરી. પ્રથમ કરી લે ફર્સ્ટ એંગલ મેથડ થી તેના સામેનો દેખાવ, ઉપરનો દેખાવ અને જમણી સાઈડનો દેખાવ, એટલે કે ફ્રન્ટ વ્યૂ FV, ટોપ વ્યૂ અને જમણી બાજુ એટલે રાઈટ હેન્ડ સાઈડ RHS. ઓકે, આટલા વ્યૂ દોરવાના છે. તો એનો અહીંયા તમને નીચે આપેલું છે, આકૃતિની અંદર જોઈ શકો છો. યસ, આકૃતિ આપેલી છે. આકૃતિ નંબર અહીંયા x આ બાજુ આપેલો છે, એટલે ધ્યાન રાખજો, આ x આ ટાઈપનો બતાવેલો છે. તો અહીંયા તમારે ફ્રન્ટ વ્યૂ દોરવાનો છે, ટોપ વ્યૂ દોરવાનો છે અને RHS સાઈડ દોરવાનો છે. ઓકે, ક્લિયર? એના પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 ઓરની અંદર વાત કરીએ તો ઓરની અંદર ડ્રોઈંગમાં સ્કેલ શા માટે જરૂરી છે? 3 માર્ક્સની અંદર પૂછેલો છે. એના પછી રેખા PQ ના બે પ્રોજેક્શન વચ્ચેનું અંતર 80 mm છે. છેડો P HP થી 10 mm નીચે અને VP થી 30 mm પાછળ છે. જ્યારે છેડો Q HP થી 25 mm ઉપર અને VP થી 35 mm સામે છે. તો રેખા પ્રોજેક્શન દોરો. તેના રેખાના સાચા લંબાઈ અને પ્રત્યક્ષ અને સાચો કોણ શોધવાનો છે. ઓકે, 4 માર્ક્સની અંદર. હવે 7 માર્ક્સની અંદર ધ્યાન રાખજો, 7 માર્ક્સની અંદર 100% ટાઈપના તમારા ઉપરનો દેખાવ, જમણી બાજુનો દેખાવ પૂછાશે. એટલે કે ઓર્થોગ્રાફી હશે અને એક આઇસોમેટ્રિક વ્યૂ હશે. એ બંને તમારે 7 માર્ક્સની અંદર 100% હશે. ક્લિયર? ક્વેશ્ચન નંબર 4 અને ક્વેશ્ચન નંબર 5. ઓકે, એના પછી ક્વેશ્ચન નંબર 5 ની અંદર વાત કરીએ તો T² નો ઉપયોગો. કેટલા માર્ક્સની અંદર? 3 માર્ક્સની અંદર. એના પછી તમને પ્રોજેક્શન ઓફ લાઈન જે છે એ તમને પાછું 4 માર્ક્સની અંદર પૂછેલું છે. હવે આકૃતિમાં એક પદાર્થના બે દેખાવ આપેલા, તેના પરથી આઇસોમેટ્રિક પ્રોજેક્શન દોરવાના છે, આઇસોમેટ્રિક વ્યૂ દોરવાનો છે 7 માર્ક્સની અંદર. તો આકૃતિ નંબર 3 જોઈ લઈએ. આ નીચે આકૃતિ નંબર 3, આ 1 આકૃતિ નંબર, આ 2 છે અને આ 3. તો આ બંને આઇસોમેટ્રિક વ્યૂ દોરવાના છે. જોઈ લો બંનેની.
તો અહીંયા બંને વ્યૂ આપેલા છે, એના ઉપરથી તમારે દોરવાના થશે. તો બે તમને ઓપ્શન આપેલા છે, ઓર્થોગ્રાફી એમાંથી એક સિલેક્ટ થશે અને બે આપેલા છે આઇસોમેટ્રિક, એમાંથી એક દોરવાનું થશે. ક્લિયર? ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો એના પછી નેક્સ્ટ જોઈએ. ક્વેશ્ચન આપેલો છે વર્ણમાં. તો પેન્સિલના વિવિધ ગ્રેડ અને તેના ઉપયોગો 3 માર્ક્સ ની અંદર થિયરી, ખાસ 3 માર્ક્સ ના જે છે એમાં થિયરી જ હશે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટલી થિયરી હશે. 4 માર્ક્સ માં પણ થિયરી હોઈ શકે છે. પછી અહીંયા તમને SEMM નામની રેખા આપી છે, mn તેના ઉપરનો અને સામેનો દેખાવ અનુક્રમે 70 ને 60 mm છે. m બિંદુ ph માં છે, vp થી 10 mm આગળ છે. mn ના પ્રોજેક્શન દોરવાના છે અને ph અને vp સાથેનો ખૂણો શોધવાનો છે. અને આકૃતિ ફોર્મની અંદર તમારે આઇસોમેટ્રિક વ્યૂ દોરવાનો છે. ઓકે, તો ઘણા વિદ્યાર્થી મિત્રો મને ક્વેશ્ચન પૂછતા હોય છે કે સર અમને થિયરી કેટલા માર્ક્સની પૂછાશે અને ડ્રોઈંગ કેટલા માર્ક્સનું? તો મિત્રો મોસ્ટલી 3 માર્ક્સની અંદર હું તમને કહી શકું કે 3 માર્ક્સની અંદર મોસ્ટલી થિયરી હશે. એટલે 5 ક્વેશ્ચન હશે એટલે 15 માર્ક્સની થિયરી પ્લસ બીજી આપણે થિયરી 10 માર્ક્સની એટલે કુલ 20 થી 25 માર્ક્સની થિયરી હોઈ શકે છે. 20 થી 25 માર્ક્સની થિયરી તમારી હોઈ શકે છે. ઓકે, તો થિયરી પણ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, ડ્રોઈંગ પણ ઇમ્પોર્ટન્ટ છે. આ બે પેપર કરીને જાઓ વિદ્યાર્થી મિત્રો, 100% તમને પ્રોબ્લેમ નહીં થાય ગેરંટી છે મારી. અને આખો આ સોલ્યુશન, આનો જવાબો, આના થિયરી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી બધી જ આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, કોર્સ બનાવેલો છે. ફટાફટ ચેક કરી લો એકવાર, જેથી તમને કોઈ પ્રોબ્લેમ થશે નહીં વિદ્યાર્થી મિત્રો. આવા જ નવા વિડિયો મેળવવા માંગતા હો તો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, બેલ આઇકોન ઓન કરી દો વિદ્યાર્થી મિત્રો. મારો WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે, WhatsApp ગ્રુપની અંદર તમે પણ જોઈન થાઓ અને તમારા મિત્રોને પણ જોઈન કરો. આવા જ નવા વિડિયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.